ચાલો વિદ્યાર્થી મિત્રો ફરીથી એક વખત જ્યારે વિડીયોની અંદર બંધ થઈ ગયો એટલે ફરીથી એકવાર આમ તો આપણા બધા આગળના દાખલાઓ આપણે જોયેલા છે. એમાં કુટ પ્રશ્નોમાં આપણે 26મો કુટ પ્રશ્ન જોવાનો છે અને 26મા કુટ પ્રશ્નની અંદર આ પ્રમાણેનું છે. લંબવૃત્તીય શંકુનું પૃષ્ઠફળ S આપેલું છે. ત્યાં મહત્તમ ઘનફળવાળા શંકુનો અર્ધ શીર્ષકોણ થીટા છે. એટલે આપણે અહીંયા એક વસ્તુ ધારી લેવાની છે. ધારો કે શંકુની ઊંચાઈ બરાબર h, ત્રિજ્યા બરાબર r અને ત્રાસી ઊંચાઈ એટલે l છે ને ઘનફળ શંકુનું ઘનફળ મહત્તમ છે. હવે શંકુનું પૃષ્ઠફળ s બરાબર πrl વત્તા πrl એટલે વક્ર સપાટીનું અને નીચેના તળિયાનું એટલે πr એટલે s માં હવે l ની કિંમત મૂકી h² + r². આ ત્રાસી ઊંચાઈ આપણે આગળ આવતું તે આ કિંમત મૂકી દીધી. હવે πr² ને હું આ બાજુ લઈ લઉં s - πr² / πr. હવે આ બંનેને મેં છૂટા પાડી દઉં છું. જો s / πr - πr² / πr એટલે -r નો વર્ગ બરાબર h² + r². આવું થશે. હવે આનું સાદુરૂપ આપી દઉં s² / π² r² - 2sr / πr + r² બરાબર h² + r². એટલે r² બંને બાજુથી કટ થઈ ગયા અને અહીંયા r પણ કટ થઈ જશે. એટલે અત્યારે h² બરાબર s² / π² r² - 2s / π. આ h² મળી ગયું. શંકુનું ઘનફળ v બરાબર 1/3 πr² છે. હું h² છે એટલે એ વર્ગમૂળ નથી કાઢવું મારે, હું v² કરી દઉં 1/9 π² r⁴ h² અને 1/9 π² r⁴. આ f ઓફ h² ની કિંમત મૂક્યા પછી h² π² r² - 2s / π f ઓફ r થયું. આ અંદર ગુણી દઉં છું મેં તો f ઓફ r બરાબર શું થશે તે 1/9 π² ઉડી જશે, r² એક ઉડી જશે એટલે r² s². ધ્યાન રાખજો -2/9 એક પાઈ કટ થશે એટલે પાઈ s અને r⁴ આવું થશે. f ઓફ r બરાબર એટલે f' ઓફ r 2/9 rs minus 4 दूनी 8/9 pi s r². f' of r बराबर 2/9 s minus 8 એટલે 8 3 24 ના છેદમાં 9 pi s r². બરાબર. ચાલો આટલું તમે લખી નાખો. આનો ઘાત નથી કાઢ્યો એટલે આ s² છે અહીંયા પણ s² જ રહેશે ને, એ તો અચળ છે એટલે
દેખાતો નહીં એટલે વળી લાલ લાલ વધારે થઈ જાય કરતા એવી વાત છે અને મારો વિડિયો હજુ ચાલુ તો નહીં હા डेरिवेटिव ચાલે ઘરે આવે डेरिवेटिव ચાલે હા डेरिवेटिव ચાલે ઘરે ભણાવો એને વાત છે 11th માં આવશે ચાલો આટલું લખી દીધું ભાઈ હવે આપણે અહીંયા આ x² ની જરૂર પડશે આને હું કરી નાખું છું હવે મહત્તમ કે ન્યૂનતમ માટે f ઓફ r બરાબર 0 એટલે 2/9 r into s square minus 8/9 pi s r cube બરાબર 0 હું કોમન કાઢી લઉં r અને s 2/9 કોમન કાઢી લઉં r અને s એટલે શું રહેશે એક s minus 4 एक पाई रहશે s तो गयो एक r गयो એટલે r² બરાબર 0 આ તો 0 થવાનું નથી એટલે એનો મતલબ કે આ 0 છે s - 4 pi r² is equal to 0 so r² લખે 4 pi r² બરાબર s so r² is equal to s upon 4 pi અને એના ઉપરથી r is equal to under root of s upon 4 pi તો મહત્તમ કે હવે f ડબલ ડેશ ઓફ r માં મૂકીએ f ડબલ ડેશ ઓફ r બરાબર f ડબલ ડેશ ઓફ under root of s upon 4 pi 2/9 s square minus 24 ના છેદમાં 9 pi s r square એટલે s upon 4 pi એટલે s square થયું આ પાઈ પાઈ કટ થઈ ગયું 6 4 24 થઈ ગયું 2 અને આ 3 થઈ ગયું 6 4 24 6 હા એટલે 2s square by 9 minus 2s square by 3 વડે ગુણવાનું થયું પાછું બરાબર તમારું બગડે નહીં એટલે આપણે જોઈએ 24 ના છેદમાં 9 પાઈ s r square s upon 4 pi પાઈ જો પાઈ પાઈ ગયા 6 4 24 એટલે આ શું થશે 2s square by 9 minus 6s square by 9 तो कि ना minus 4s square by 9 is less than 0 तो r बराबर under root of s upon 4 pi હોય તો
ઘનફળ કેવું છે? મહત્તમ છે. હવે આપણે જો આ તમે લખી દીધું હશે, આને પણ તમે લખી દીધું હશે. આની આપણે જરૂર પડશે. શંકુને ફરતી દોરીએ હવે. આ એચ છે, આર છે અને આ થીટા છે. આ શું છે? વર્ગમૂળમાં h સ્ક્વેર પ્લસ r સ્ક્વેર છે. જોઈએ હવે શંકુનું આ કાટકોણ ત્રિકોણ થયો એટલે એના માટે આપણે સાઈન થીટા લઈએ. સાઈન થીટા એટલે સામેની બાજુ છેદમાં કર્ણ એટલે r ના છેદમાં વર્ગમૂળમાં h સ્ક્વેર પ્લસ r સ્ક્વેર એટલે r ના છેદમાં વર્ગમૂળમાં આ જે h સ્ક્વેરની કિંમત મૂકી દઈએ. પહેલા શું થશે? h સ્ક્વેર અપન પાઈ સ્ક્વેર r સ્ક્વેર માઇનસ 2s અપન પાઈ પ્લસ r સ્ક્વેર. હવે r ની કિંમત મૂકી દઈએ. જો r બરાબર વર્ગમૂળમાં s અપન 4 પાઈ પાઈ સ્ક્વેર r સ્ક્વેર. હા, કદાચ h સ્ક્વેરની કિંમત આને પેલી ઉપરવાળી મૂકી દીધી હોત તે ચાલતું જ આપણે, કેમ h સ્ક્વેર પ્લસ r સ્ક્વેરની કિંમત તોય ચાલતું. પણ હવે જે મારે ઘૂસાઈ ગયું છે એટલે મારે જેટલું છે એમાંથી મૂકું છું મેં. પાઈ સ્ક્વેર r સ્ક્વેરની કિંમત s અપન 4 પાઈ એટલે અહીંયા s લખું અને ઉપર 4 પાઈ લખું, બરાબર. માઇનસ 2s અપન પાઈ r સ્ક્વેર s અપન 4 પાઈ. ચાલો બધાનું સાદુરૂપ આલતા જઈએ. s અપન 4 પાઈ એક s જ કટ થઈ જશે. જો એક પાઈ કટ થઈ જશે એટલે અહીંયા 4s અપન પાઈ 2s 4s માઇનસ 2s એટલે ફટાફટ લખીએ 2s અપન પાઈ પ્લસ s અપન 4 પાઈ. પાછું 4 વડે ગુણી દઈએ તો વર્ગમૂળમાં s અપન 4 પાઈ વર્ગમૂળમાં 4 વડે ગુણી દઈએ એટલે 4 દૂની 8 8s વત્તા 1 એટલે 9s અપન 4 પાઈ એટલે આ કટ થઈ જશે. એટલે અહીંયા 1 અપન અંડર રૂટ ઓફ 9 બરાબર 1/3 થયું, બરાબર. દેખાય છે ને ભાઈ? 1/3 થયું એટલે સાઈન થીટા બરાબર 1/3. હવે અહીં ગણું મેં સાઈન થીટા બરાબર 1/3. સો થીટા બરાબર સાઈન ઇન્વર્સ ઓફ 1/3, બરાબર. જે આપણે સાબિત કરવાનું હતું કે અર્ધ શીર્ષકોણ સાઈન ઇન્વર્સ 1/3 છે એમ સાબિત કર્યું એમ કહેવાય. શાંતિથી જોજો, તમે બહુ શાંતિથી જોજો અને 2-3 વાર જોજો એટલે આ થઈ જશે. આ એક પ્રશ્ન મહત્વનો હતો, ટેન ઇન્વર્સવાળો મહત્વનો છે, 24મો મહત્વનો છે, 23થી ટૂંકમાં આ નીચેના બધા જ પ્રશ્નો મહત્વના છે એ વાત કરેલી આપણે. આને તમે લખી નાખો પછી આપણે આગળ જોઈએ.
ચાલો આ લખી નાખ્યો હશે. હવે તમને 27 વાત કરું. વક્ર આપેલો છે x² = 2y અને મેં આગળના વિડીયોમાં સમજાવેલું છે કે x² = 2y પરનું 0 5 થી સૌથી નજીકનું બિંદુ કયું. હવે આવો પ્રશ્ન પૂછે ને એટલે આપણે પાછું બધું વિચારીને લેવાનું કે મહત્તમ ને ન્યૂનતમ કરો ને ફલાણું ઢીકણું કરવું, બધું મેં પહેલાં કહી દેલું. પણ એક બિંદુ 0 5 આપેલું છે ને બીજા આ 4 બિંદુઓ છે. આ બે બિંદુઓ વચ્ચેનું અંતર માપી જોવાનું, જે ઓછામાં ઓછું હોય જવાબ. બરાબર. એટલે થોડું આવું ટેકનિક પણ વાપરવાનું. ચોપડી જ પકડી રાખવી એવું જરૂરી નથી કે મહત્તમ ન્યૂનતમ એટલે હું f' શોધું ને f" શોધું ને એ બધું કરીને મૂકો. એટલે આવું બધા કેટલાક આઈડિયા રાખવાના. હા, એના પછીનો 28મો છે, 29મો છે, એમાં મહત્તમ ન્યૂનતમ એ બધામાં બરાબર છે, પણ આ અંતરની વાત આવી તો માપી જ લેવાનું હોય ને. બરાબર. ચાલો, એટલે એ તમારે ગણવાનું. ઉદાહરણો મેં 42, 43, 44 એ કીધેલા છે મેં 45 સુધીના. પછી આપણે આગળ જોઈએ છીએ 50મું ઉદાહરણ પણ મહત્ત્વનું છે. હવે સ્વાધ્યાય 6ની વાત કરી. પહેલો દાખલો મેં તમને આપી દીધેલો હતો. બીજા દાખલાની અંદર f(x) આપેલું છે, x = e આગળ મહત્તમ મૂલ્ય ધરાવે છે. f' ને f" શોધવાનું છે. જોઈ લેવાનું. f' છે તો મહત્તમ, બરાબર, અને ન્યૂનતમ એ વાત આપણે કરેલી છે. ત્રીજો દાખલો મારે કંઈક ગણાવવાનો હતો, એવું કંઈક હતું. એક સમદ્વિભુજ ત્રિકોણની અચળ આધારનું માપ b છે. સમદ્વિભુજ ત્રિકોણનો અચળ આધારનો માપ b છે. તે બે સમાન લંબાઈની બાજુઓના માપ 3 સેમી પ્રતિ સેકન્ડના દરથી ઘટી રહ્યા છે. ત્રિકોણના બે સમાન બાજુઓના માપ આધારના માપ જેટલા જ હોય. જો જ્યારે ત્રિકોણની બે સમાન બાજુઓના માપ આધારના માપ જેટલા જ થાય ત્યારે ત્રિકોણનું ક્ષેત્ર કેટલી ઝડપથી ઘટે છે. એટલે અત્યારે ધારો કે આપણે આ માપ x છે, આનું માપ પણ x છે, ત્રિકોણ ABC. તો આ સમદ્વિબાજુ ત્રિકોણ હોય તો આ પ્રકારનું થાય. એટલે લખીએ કે ધારો કે AP = AC = x, AD એ વેધ છે, BC = 2, માટે BD = CD = b/2. હવે dx/dt બરાબર 3 સેમીના દરે ઘટે છે બરાબર -3 સેમી પ્રતિ સેકન્ડ છે. ત્રિકોણનું ક્ષેત્રફળ એ બરાબર 1/2 પાયો ગુણ્યા AD ગુણ્યા BC. AD એટલે AD એટલે કેટલો થશે? હવે આ કાટકોણ ત્રિકોણ થશે એટલે x² - વર્ગમૂળમાં x² - b²/4 ઇન્ટુ BC. BC એટલે b એટલે b/2 વર્ગમૂળમાં x² - b²/4 આ એ છે. dx/dt આપણને આ તમે લખો પહેલા આ લખો dx/dt આપણને આપેલો છે.
ચાલો લખી દીધું ભાઈ. હવે dx બાય dt એટલે કે અહીંયા t ની સાપેક્ષે વિકલન કરીએ. આપણો તો નિયમ છે વર્ગમૂળનું રૂટ x નો 1/√x અને 2x નો x² નું અંદર આનું વિકલન કરવા જઈએ તો એ કેટલું થશે 2x. આ બે કટ થઈ ગયા અને x નું વિકલન dx બાય dt બધાની કિંમત મૂકી દઈએ. da બાય dt અંદર પાછો બીજી વસ્તુ લખેલી છે કે જ્યારે બે સમાન બાજુઓના માપ આધારના માપ જેટલા હોય એટલે x બરાબર b હોય તો b બાય 2 વર્ગમૂળમાં x² b x બરાબર b એટલે b² બાય 4 x બરાબર તો કેટલા થશે b dx બાય dt બરાબર -3 બરાબર 4b² - b² એટલે 3b² બાય 4 b બાય 2 એક b 3b² એટલે 3√3b બાય 2 ગુણ્યા -3 એટલે આ બે કટ થઈ જશે. એક બી પણ કટ થઈ જશે એટલે -√3 બી આવું થશે. -√3 બી સેમી² પ્રતિ સેકન્ડ લખવાને. આટલા દરથી ઘટે છે એમ કહેવાય. ચાલો બીજું વિદ્યાર્થી મિત્રો હવે આ તમે લખી નાખજો. એક ચોથો છે જુઓ જો x² બરાબર 4y બિંદુ 1 2 માંથી પસાર થતા અભિલંબનું સમીકરણ. સ્પર્શકનું સમીકરણ શોધવાનું એટલે સ્પર્શકનો ઢાળ 1 2 બિંદુ એટલે કે dy બાય dx તમે શોધી કાઢશો. dy બાય dx દાખલા તરીકે 2 આવ્યો તો અભિલંબનો ઢાળ કેટલો -1/2 થશે. અને બીજું કે 1 2 બિંદુ છે 1 2 બિંદુ આગળ અભિલંબનું સમીકરણ છે અભિલંબનું સમીકરણ તો x - x1 પેલો ઢાળ આવ્યો તે y - y1 તો મૂકી દેવાના 1 અને 2 મૂકી દેવાના છે x1 y1 ની જગ્યાએ અને પેલો ઢાળ મૂકી દેવાનો એટલે આવડશે. પાંચમો દાખલો x બરાબર a cos θ + a θ * sin θ y બરાબર a sin θ a θ * પ્રથમ સમીકરણવાળા θ બિંદુ આગળ અભિલંબ ઉગમ બિંદુથી અચળ અંતરે આવેલો હોય તેમ સાબિત કરો. તો dx બાય dt dx બાય dθ અને dy બાય ટૂંકમાં dy બાય dx શોધી કાઢ્યો. વક્રનો θ બિંદુ આગળનો x બરાબર એટલે θ બિંદુ આગળનો અભિલંબ ઉગમ બિંદુથી અંતર ડિસ્ટન્સ 0 0 થી અંતર અચળ અંતરે આવેલ છે. θ બિંદુ અભિલંબ તો અભિલંબનું સમીકરણ શોધી કાઢવાનું અને 0 0 થી અંતર શોધી કાઢવાનું. બરાબર છે. કોન્સ્ટન્ટ આવશે θ સિવાયનું આવશે એટલે કોન્સ્ટન્ટ થયું એમ કહેવાય. ચાલો એ પણ તમારે ગણવાનો છે. છઠ્ઠો થોડો મોટો છે એ મેં ગણાવીશ. સાતમો તમારે ગણવાનો છે ઘટતું ને વધતું વિધેયો જે વાતો છે તે. પછી 8માંથી મેં ગણાવીશ. ટૂંકમાં છઠ્ઠું મારે નહોતું ગણાવ આગળ મેં વાત કરેલી જ છે છતાં ફરી એકવાર કહું છું. આ તો છઠ્ઠું મારે ગણાવવો પડશે કારણ કે કેટલાકને θ વિષયનું એટલે કે ચરણોની વાત કરવાની છે x બિલોંગ્સ ટુ r છે એટલે છઠ્ઠા દાખલાથી મેં ગણાવીશ. બરાબર ઠીક છે. આજે આટલું જોઈએ છે. થેન્ક યુ.